નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ચેપ્ટર 8માં વેપારી બેન્કો, વેપારી શાખ અને આંતર કંપની થાપણો વિશે સમજવાના છીએ. એમાં પહેલું છે વેપારી બેન્કો. તો કે વેપારી બેન્કોનું મુખ્ય કાર્ય શું હોય? તો કે જે દેશના વેપારીઓ અને ઉદ્યોગો છે એને નાણાંની જરૂરિયાત પૂરી પાડવાના એનું કાર્ય હોય છે, જેમાં ધંધાકીય એકમોની નાણાકીય જરૂરિયાત સંતોષવાનું કાર્ય વેપારી બેન્કો કરતી હોય છે. વેપારી બેન્કો ધિરાણ મુખ્ય 3 રીતે કરે છે: લોન દ્વારા, કેશ ક્રેડિટ દ્વારા અને ઓવરડ્રાફ્ટ દ્વારા, જે તમે ચેપ્ટર 3માં સમજી ગયા છો. પેલું છે વેપારી બેન્કોમાં આપણે જોઈએ તો ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વેપારી બેન્કોનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. એટલે કે ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે, એટલે કે ટૂંકા ગાળા માટે જે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે એ કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે વેપારી બેન્કોનું સ્થાન મહત્ત્વનું છે. દેશના વેપારીઓ કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા મહદઅંશે વેપારી બેન્કો ઉપર આધાર રાખે છે. એટલે કે દેશના વેપારીઓ અને ઉદ્યોગો પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે મોટા ભાગે વેપારી બેન્કો ઉપર આધાર રાખતા હોય છે. જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોને વેપારી બેન્કો ધંધાકીય એકમોને ધિરાણ કરે છે. જાહેર જનતાએ જે થાપણો બેંકમાં રોકેલી હોય, એટલે કે બેન્કોએ જે જાહેર જનતાની થાપણો સ્વીકારેલી છે એનું વેપારી બેન્કો ધંધાકીય એકમને ધિરાણ કરે છે. ધિરાણ કરવાની મુખ્ય 3 રીતો છે. ધંધાકીય એકમને બેન્કો 3 રીતે ધિરાણ કરે છે. કેવી રીતના? તો કે લોન દ્વારા, કેશ ક્રેડિટ દ્વારા અને ઓવરડ્રાફ્ટ દ્વારા. લોન પહેલાં આપણે જોઈએ લોન. તો કે વેપારી બેન્કો લોન દ્વારા ધંધાકીય સંસ્થાઓને ધિરાણ આપે છે, જે બેંકના નીતિ નિયમો અનુસાર હોય છે. એટલે કે બેંકના નીતિ નિયમો અનુસાર વેપારી બેન્કો ધંધાકીય સંસ્થાઓને ધિરાણ આપતી હોય છે. તે માટે ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાત, નાણાં પરત કરવાની શક્તિ, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો તથા ધંધાની નફાકારકતા વગેરેની યોગ્ય ચકાસણી કરીને લોન આપે છે. બેંક એ શું કરે? ધંધાકીય એકમને નાણાંની જરૂરિયાત કેટલી છે, પછી નાણાં જે એને લોન સ્વરૂપે આપવામાં આવે છે એ નાણાં પરત કરવાની શક્તિ ધરાવે છે કે નહીં, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો ચકાસવામાં આવે છે તથા ધંધાની નફાકારકતાની યોગ્ય ચકાસણી કરી અને પછી વેપારી બેન્કો ધંધાકીય એકમને લોન આપે છે. એટલે કે એની લોન મંજૂર કરે છે. લોન આપતી વખતે ધંધાકીય એકમની મિલકતો ગીરો રાખે છે. એટલે કે લોન જ્યારે આપવામાં આવે ત્યાં ધંધાકીય મિલકતો ગીરો રાખીને એના ઉપર લોન આપવામાં આવે છે. મંજૂર થયેલ લોનનું રકમ પર નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કે જેટલી રકમની લોન મંજૂર થઈ હોય એના ઉપર નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. જે દર નક્કી કરવામાં આવ્યું હોય એ દરે લોન ઉપર વ્યાજ ચૂકવવું પડે છે. લોનની રકમ નક્કી કરેલા હપ્તામાં અથવા એકસાથે પરત કરી શકાય છે. જેટલી લોન લેવામાં આવી છે એ લોનની રકમ અગાઉથી જ બેંકમાં હપ્તા નક્કી કરેલા હોય એ હપ્તામાં અથવા તો એકસાથે પરત કરી શકાય છે. પછી બીજું આવે છે કેશ ક્રેડિટ. તો કે બેંક વેપારીઓ કે ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાત માટે માલ, સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ કહે છે. શું કીધું? બેંક વેપારીઓ કે ઉદ્યોગોને ધંધાની જરૂરિયાત માટે જે માલ, સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે એને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. કે જે માલનો સ્ટોક લેવો હોય, મિલકતોની જામીનગીરી રાખવી હોય તો એના ઉપર એને રકમ મંજૂર કરવામાં આવે તેને કેશ ક્રેડિટ કહે છે. એટલે કે ધંધાદારી એકમ જેટલા પ્રમાણમાં, જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કે ધંધાકીય એકમ જેટલા પ્રમાણમાં અને જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કરશે એટલા સમય માટે નક્કી કરેલ દરે વ્યાજ ધંધાકીય એકમે વેપારી બેંકને ચૂકવવું પડે છે. પછી ત્રીજું આવે છે ઓવરડ્રાફ્ટ. તો કે બેંક
વેપારી કે ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં શિલ્લક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. આપણે અગાઉ આવી ગયું છે કે બેંક ઓવરડ્રાફ્ટ કોને કહેવાય, તો કે ચાલુ ખાતામાં જે શિલ્લક હોય એના કરતાં વધુ રકમ ઉપાડવાની જે સગવડ બેંક દ્વારા આપવામાં આવે એને ઓવરડ્રાફ્ટ કહેવાય. કે આપણા ખાતામાં રકમ છે એના કરતાં વધુ રકમ ઉપાડવાની જે સગવડ આપે એને ઓવરડ્રાફ્ટ કર્યો કહેવાય. એ નક્કી કરેલ મર્યાદા હોય કે તમે વધુમાં વધુ આટલો ઓવરડ્રાફ્ટ આટલી રકમ જ ઉપાડી શકો છો. તો આમાં બેંક, વેપારી કે ધંધાદારી સંસ્થાનું ચાલુ ખાતામાં શિલ્લક હોય, કારણ કે ચાલુ ખાતું મોટા ભાગે ધંધાકીય એકમો જ ખોલાવતા હોય છે. એ પોતાની નાણાંની જરૂરિયાત માટે ઓવરડ્રાફ્ટ કરતા હોય છે. એટલે કે તેને જે રકમ નક્કી કરી છે એ નક્કી કરેલ રકમની મર્યાદામાં એને વધુ રકમ ઉપાડવાની જે સગવડ આપવામાં આવે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. વેપારી કે ધંધાદારી સંસ્થા પોતાની અંગત શાખ કે જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. એટલે કે વેપારી કે ધંધાકીય સંસ્થાને પોતાની અંગત શાખ અને જામીનગીરીઓ ઉપર ઓવરડ્રાફ્ટ મેળવી શકતા હોય છે કે એની શાખને આધારે પણ ઓવરડ્રાફ્ટ કરવા દેવામાં આવતો હોય છે. ઓવરડ્રાફ્ટની સગવડ આપવામાં આવે છે. ધંધાદારી એકમે જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કર્યો હોય તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. એની જેમ જ કે ધંધાદારી એકમે જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કર્યો હોય તેટલા સમયનું એને વ્યાજ જે નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. પછી છઠ્ઠું આવે છે વેપારી શાખ અથવા તો ધંધાના લેણદારો દ્વારા પણ મૂડી મેળવવામાં આવે છે. એટલે કે ધંધાકીય એકમોને કાચા માલની, તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે. એટલે કે ધંધાકીય એકમમાં કાચા માલની જરૂર પડે, તૈયાર માલ હોય અથવા અન્ય સાધન સામગ્રીની પણ જરૂરિયાત પડે છે. આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાખ પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરે છે. એટલે કે આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમય માટે શાખ પર ખરીદી કરે, એટલે કે ઉધાર ખરીદી કરે છે, જેથી કાર્યશીલ મૂડી ઊભી કરે છે. આમ ધંધાના લેણદારો સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી. આ લેણદારો કેવા છે? સીધી રીતે મૂડી આપતા નથી, પરંતુ શાખ પર ખરીદી કરીને મૂડી પૂરી પાડતા હોય છે. પરંતુ માલ કે સેવાને શાખ પર આપી પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત સંતોષે છે. એટલે કે વેપારી શાખ કે ધંધાના લેણદારો છે એ સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી, પરંતુ માલ કે સેવાને શાખ ઉપર આપી અને પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત સંતોષે છે. પછી સાતમું આવે છે આંતર કંપની થાપણ. આંતર કંપની એ શબ્દ જ ક્રિએટ કરે છે કે એક કંપની જ્યારે બીજી કંપનીની મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહે છે. એક કંપની બીજી કંપનીને નાણાં આપે ત્યારે આંતર કંપની થાપણ કહેવાય. આપણે આંતર બેન્કિંગ વ્યવહારો આવ્યા, એટલે કે બેંક વચ્ચે જે વ્યવહારો થતા એને આંતર બેન્કિંગ, અને આંતર કંપની એટલે કે કંપની વચ્ચે વ્યવહારો થાય છે. સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીની મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહેવાય. શું કીધું? એક કંપની બીજી કંપનીની મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહે છે. એટલે કે એક કંપની બીજી કંપનીને નાણાંની જરૂરિયાત હોય ત્યારે એને જરૂરી રકમ પૂરી પાડતી હોય છે. મોટા ભાગે આવા વ્યવહારો શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે અને એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ વચ્ચે ઉદ્ભવે છે. એટલે કે મોટા ભાગે આવા વ્યવહારો કોની વચ્ચે થાય? તો કે શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે થતા હોય, અને એક જ જૂથ દ્વારા જે સંચાલિત જુદી જુદી કંપનીઓ હોય એની વચ્ચે આવા વ્યવહારો થાય છે. વ્યાજનો દર અને મુદત કરાર દ્વારા નક્કી થાય છે. વ્યાજ કેટલું ચૂકવવાનું છે અને મુદત કેટલા સમય માટે છે તો એ પણ કરાર દ્વારા નક્કી થતું હોય છે. અન્ય પ્રાપ્તિ સ્થાનો કરતાં સરળતાથી ધિરાણ મળે છે. બીજા પ્રાપ્તિ સ્થાનો છે એના કરતાં ધિરાણ આમાં સરળતાથી મળી શકે છે. આપણે જોયું ને આગળ ઉછીના ભંડોળોમાં કયા કયા હતા? તો કે ડિબેન્ચર, બોન્ડ, જાહેર થાપણો, નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન, વેપારી બેન્કો, વેપારી શાખ
આંતર કંપની થાપણો, આ બધા શું છે તો કે ઉછીના ભંડોળો છે. આપણે પરીક્ષામાં પૂછાય, ખાલી એના નામ પૂછાય તો આના નામ જ લખવાના રહેશે.